LCB પશ્ચિમ કચ્છ ભુજ। શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓ દ્વારા જુગારની બદી નેસ્તનાબૂદ કરવા માટે સૂચના આપવામાં આવેલ હોય જનુસંધાને LCB પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી HR જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી JB જાદવ સાહેબ નાઓએ જુગારની બદી નેસ્તનાબૂદ કરવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને સૂચના આપેલી હતી। તે સમય દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરેન્દ્રસિંહ ઝાલા, નવીનભાઈ જોશી, રણજીતસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ રાઠોડ, દિવ્યરાજસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ જયદેવસિંહ જાડેજા તથા જીવરાજ ગઢવી નાઓ ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે સમય દરમિયાન નવીનભાઈ જોશી તથા સુરેન્દ્રસિંહ ઝાલા નાઓને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે અમુક ઈસમો મલેક ફળિયામાં આવેલ રફીક ઉર્ફે અપિયો જીએજાના રહેણાંક મકાનના આંગણામાં ખુલ્લી જાહેર જગ્યામાં ધાણીપાસા વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમાડે છે અને હાલે જુગાર રમવાનું ચાલુમાં છે, જેથી પોલીસ સ્ટાફના માણસો દ્વારા તુરંત જ વર્કઆઉટ કરી બાતમીવાળી જગ્યાએ જઈ રેડ કરતા ઈસમોને ધાણીપાસા વડે રૂપિયા પૈસાની હાર જીતનો જુગાર રમતા મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યા છે। આરોપી છે ઇબ્રાહિમ ઉર્ફે અબ્બાસ દાઉદ ધલ, પરેશ અરુણભાઈ ગોર, જિગ્નેશ દેવકરણ ચાડ, શંકર વાલજી મરંડ, મુસ્તાક અબુબકર નોડે અને સલીમ જુસબ મોખા, આ 6 આરોપીને પકડી પાડવામાં આવ્યા છે। તેમની પાસેથી રોકડા રૂપિયા 70,450, ધાણીપાસા નંગ 2 અને મોબાઈલ ફોન નંગ 4 જેની કિંમત રૂપિયા 21,000, આમ કુલ કિંમત રૂપિયા 91,450નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આ પકડાયેલા ઈસમો વિરુદ્ધ ભુજ શહેર A ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા મુજબ ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।